મિત્રો, હું કૃપા સર આપ સર્વેનું મારા આજના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો તે પ્રમાણે અત્યારે આપણે યુનિટ નંબર 3 અને એમાં પણ રીડ નંબર 1 મેનેજ યોર સ્ટ્રેસ ને ક્લિયર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એના પાર્ટ 1 ની અંદર આપણે જે બાબતો શીખી ગયા, તો હવે આપણા નેક્સ્ટ પાર્ટ એટલે કે આ પાર્ટની અંદર આપણે જે શીખવાનું છે એમાં સ્પેસિફિકલી કેવી રીતના સ્ટ્રેસને કંટ્રોલ કરવો અને ઇવન એમાંથી ઓવરકમ, દેટ મીન્સ એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી શકાય. અને એના માટે કઈ કઈ બાબતોનું તમારે કે મારે કે દરેક વ્યક્તિ જે સ્ટ્રેસમાં છે એને ધ્યાન રાખવું જોઈએ, એવી ઘણી ઘણી નાની નાની બાબતો છે. અને એની સાથે એવી ઘણી બાબતો છે કે જેનાથી આપણને કે કોઈ પણ વ્યક્તિને સ્ટ્રેસમાંથી બહાર આવવાની એટલીસ્ટ એવી સરળતા મળી જશે અથવા તો રસ્તો એને જડી જશે. લેટ્સ સી, આપણા 6 ટોપિક એટલે કે 6 પોઈન્ટ અહીંયા આપેલા છે, બહુ સરસ મજાના છે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ડઝ ઇટ સજેસ્ટ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. શું અત્યારે આપનું મન જે છે એ વિચારોની અંદર એટલું બધું ઊંડું ઉતરી ગયું છે, અથવા તો કોઈ એવી બાબતો છે કે જેના લીધે તમે પૂરેપૂરી કોઈ પણ બાબત ઉપર કોન્સન્ટ્રેટ એટલે શું, ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા? ઇફ યસ ઓર નો, લેટ્સ થિંક. એના પર તમારે વિચારવાનું છે. another thing that is there is this: your memory is letting you down frequently. શું તમે વારે ઘડીએ કંઈક ને કંઈક ભૂલી જાઓ છો, અથવા તો કંઈક આપને યાદ હોય, હૈયે હોય પણ હોઠે નથી આવતો, એવું બને છે ખરા? ઇફ યસ ઓર નો, think over it. You have lots of different things on your mind but can't grasp a clear thought. મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય પણ એમાંથી એક્ઝેક્ટ સાચી બાબત જે છે એ ધ્યાન પર નથી આવતી. એવું બને છે ખરું? વિચારો. You are often undecided these days and this is untypical for you. હાલ તમે એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો કે જેમાં તમારે નિર્ણય ઘણા બધા લેવા પડે એવા છે, પણ છતાંય તમે યુ આર નોટ બીંગ એબલ ટુ ટેક પર્ટિક્યુલર ડિસિઝન એટ પર્ટિક્યુલર ટાઈમ. તમે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ અત્યારે શું એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે કે જે વ્યક્તિ પોતે પર્ટિક્યુલર ડિસિઝન લઈ શકવા માટે સક્ષમ હોવા છતાં એ લઈ શકતો નથી? હા કે ના? વિચાર. You make longer to do tasks that you were able to complete quite quickly before. શું તમે કોઈ પણ કામ કરવા માટે સક્ષમ છો અને ઇવન ક્વિકલી એટલે કે કોઈ પણ કામ કરવા માટે તમે ઝડપભેર એને કરીને તમે એને કમ્પ્લીટ કરવા માટે સક્ષમ હોવા છતાંય શું એ જ પ્રકારનું નાનું એવું કામ કે ઝડપથી તમારાથી થઈ શકતું એવી તમારી સ્કિલ હોવા છતાંય શું અત્યારે શું એ જ કામ કરવામાં તમને વધારે સમય લાગી રહ્યો છે? હા કે ના? વિચારો. You start lots of things but don't finish any. શું તમે એક સાથે ઘણી બધી એક્ટિવિટી કહી શકાય કે ટાસ્ક કહી શકાય, શું એ શરૂ કર્યા છે? અને એમાંય તે કોઈ પણ કામમાં જે છે એ એને કે ભલીવાર નથી આવતો, ટૂંકમાં એ પૂર્ણ નથી થતું. એક પણ કામ એવું છે કે જે પૂર્ણ થયું એવું બન્યું નથી, એટલે કે પૂર્ણ થતું નથી. શું આવી બાબતોથી તમે અત્યારે પીડાઈ રહ્યા છો? ઇફ યસ, then what to do? જો હા, તો શું કરવાનું છે એ આપણને હવે શીખવા મળવાનું છે. અને જો તમે આ 6 માંથી કોઈ પણ બાબતથી તમારો એ સમય અત્યારે હાલમાં વીતી રહ્યો હોય તો એક વસ્તુ મિત્રો નક્કી છે: યુ આર સફરિંગ ફ્રોમ સ્ટ્રેસ. યુ આર ઇન સ્ટ્રેસ. તમે આ સ્ટ્રેસથી પીડાઈ રહ્યા છો,
તમે સ્ટ્રેસમાં છો અથવા તો સ્ટ્રેસ તમારા ઉપર અત્યારે હાવી છે. સો ઇફ યુ વોન્ટ ટુ ઓવરકમ, જો તમે એમાંથી બહાર આવવા માંગતા હોય તો હવે જે બાબતો આવવા જઈ રહી છે એને ધ્યાન પર લઈને એના ઉપર કોન્સન્ટ્રેટ કરીને એ પ્રકારના સ્ટેપ્સને ફોલો કરવાનો પ્રયત્ન કરશો. એ વસ્તુ આપણને અહીંયા જાણવા મળવાની છે. કઈ છે જુઓ. ઇફ યસ, then it gives a sign of mental stress present in you. આવ્યું ને? જો આ પ્રકારની 6 બાબતોમાંથી કોઈ પણ બાબત જો તમારા મનમાં અત્યારે પ્રસ્થાપિત હોય, એનો મતલબ એટલું વસ્તુ તમારે ધ્યાન પર રાખવાની છે કે તમારા મનમાં અત્યારે સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ છે, એ નાથી તમે પીડાઈ રહ્યા છો. The better you deal with stress, the less your mental capacity will be affected. તો તમે જેટલા આ બાબતથી વહેલા બહાર આવશો એટલા તમારી મેન્ટલ સ્ટેબિલિટી એકદમ સ્ટેબલ થઈ જશે અને એ મેન્ટલ એબિલિટી જે છે એકદમ શાંત થઈ જશે અને તમે પોતે પોતાના કાર્યની અંદર ખૂબ સારું કોન્સન્ટ્રેટ કરીને એને કમ્પ્લીટ કરી શકશો. પણ જો આ સ્ટ્રેસ હશે તો આ વસ્તુ શક્ય થતી નથી. આગળ કે છે, the following exercise will help you build better stress release and balance yourself if your mental capacity has already started to suffer due to stress. તો કહે છે કે હવે નીચેની જે એક્સરસાઇઝ છે એનાથી તમે જે છે એ સ્ટ્રેસ રિલીઝ કરી શકશો અને રીબેલેન્સ યોર સેલ્ફ કીધું છે. રીબેલેન્સ એટલે શું? ફરી વખત પણ તમે તમારી જાતને, તમે તમારા મેન્ટલ કેપેસિટીને સ્ટેબલ કરી શકો અને એની એ સ્ટેબિલિટીથી તમે તમારું આવનારો સમયની અંદરનું કાર્ય ખૂબ સારી રીતના ઇફેક્ટિવલી કરી શકશો. આ પણ આપણને હવે પછીના સ્ટેપ શીખવાડવા જઈ રહ્યું છે. તો હવેની આ જે એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝને પણ તમારે કે આપણે દરેકે જે વ્યક્તિ પોતે નાનામાં નાનું સ્ટ્રેસમાં હોય એને પણ આને ફોલોઅપ કરવું અત્યંત જરૂરી છે. કયા પ્રકારની એક્સરસાઇઝ છે? The very first step that anybody has to take is this. What? Stop overthinking. ઓવરથિંકિંગ વિશેની જો સમજ મેળવવી હોય તો એના માટેનું એક વાક્યમાં હું કહી શકું કે ઓવરથિંકિંગ ઇઝ ધ બિગેસ્ટ કોઝ ઓફ અનહેપીનેસ. ઓવરથિંકિંગ ઇઝ ધ બિગેસ્ટ કોઝ ઓફ અનહેપીનેસ. અનહેપીનેસ એટલે શું? માણસ નાખુશ થઈ જાય છે, એનો સમય ખૂબ સારો હોવા છતાં પણ એ વ્યક્તિ જે છે એને પોતે માણી શકતો નથી. કારણ કે એ વિચારોની એ હારમાળાની અંદર, ગૂંચવડાની અંદર એ પોતે પોતાની જાતને ફસાઈ ગયેલો માને છે, જોવે છે, જાણે છે, સમજે છે અને એમાંથી એને કોઈ પણ રસ્તો મળતો નથી, ઉકેલ મળતો નથી. એટલા માટે એ વ્યક્તિ પોતે જાણે કે મૂંઝાઈ જાય છે અને એને સ્ટ્રેસ અંતે એના એક એવા સમય તરફ દોરી જાય છે જેમાંથી માણસ બહાર આવવા માટેનો પ્રયત્ન કરે છે, પણ એ પ્રયત્નના ભાગરૂપે એવું પણ બનતું હોય છે કે સ્ટ્રેસમાંથી બહાર નથી આવી શકતો. તો આ બધાથી પર થવા માટે આપણે પહેલું જ કામ કરવાનું છે, સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું મૂકી દો. અરે છોડી દો સાહેબ. થિંક વન્સ ઓર ટ્વાઇસ. 1-2 વખત વિચારો, દેન લેટ ઇટ ગો, લેટ ઇટ બી હેપન. એને જે વસ્તુ બનવા દો સાહેબ, છોડી દો વિચારવાનું, વધારે પડતું વિચારવાનું છોડી દો. બહુ સરસ મજાનું અંદર એની સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે. લેટ્સ સી. When tasks and pressures starts building up, જ્યારે આપણને કોઈ પણ આપવામાં આવેલું ટાસ્ક, કાર્ય અથવા તો એ કાર્ય અને એનું જે કાર્ય કમ્પ્લીટ થવાનું જે પણ પ્રેશર છે, એ દબાણ આપણા મનમાં ક્રિએટ થવા લાગે છે, ત્યારે the mind can sometimes go into overthinking. અને એ વખતે જે છે એ આપણું જે માઇન્ડ છે ઘણી વખત ઓવરથિંકિંગ, વધુ પડતા વિચારોની અંદર વયું જાય છે, ટૂંકમાં ઘેરાઈ જાય છે અને એમાંથી બહાર આવવા માટે
હવે આપણે શું કરવાનું છે? સી એન્ડ યુ કમ ટુ ધ થોટ. એક તમે વિચારોમાં આવી જાઓ છો. કયા વિચારોમાં? આઈ વિશ there was a switch in my mind or head that I could flick and turn off all the thoughts going around in my mind. અને કોઈ પણ વ્યક્તિ હોય એને સાલું મનમાં એ વિચાર આવવા લાગે છે કે સાલું અહીં સ્વિચ હોત તો કેવું સારું હોત કે એ સ્વિચ ઓન ઓફ કરી દે. દેટ મીન્સ ઓન થઈ ગઈ છે, થિંકિંગ ઓવર થિંકિંગ ચાલુ થઈ ગયું છે, વધારે પડતો વિચાર ચાલુ થઈ ગયો છે, હું એને ઓફ કરી દેત. અને આ જે પણ બધા જે વિચારોની જે હારમાળામાં હું ઘેરાઈ ગયો છું એમાંથી હું કદાચ બહાર આવવાનો પ્રયત્ન એટલીસ્ટ કરી શકું. પણ એઝ વી નો, આપણે જેમ જાણીએ છીએ તેમ ઇટ્સ નોટ પોસિબલ. એવું શક્ય નથી. તો શું શક્ય છે એના ઉપર વિચાર કરીને એને એમાંથી બહાર આવવાનો પ્રયત્ન આપણને કરવાનો છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. ખરેખર એ વસ્તુ સરળ નથી. દેર ઇઝ અ ટેકનિક. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કદાચ એ પ્રકારની સ્વિચ નથી અને એવું પ્રકારનું કોઈ પણ બાબત શક્ય પણ નથી. પણ શક્ય શું છે? તો એવા પ્રકારની ટેકનિક, એવા પ્રકારની તકનિક છે, એવા પ્રકારની બાબતો છે કે જેના ઉપયોગથી કે જેના મદદથી કોઈ પણ વ્યક્તિ જે છે આવા પ્રકારના સ્ટ્રેસમાંથી એટલીસ્ટ પોતે બહાર આવી શકે અથવા તો એટલીસ્ટ પ્રયત્ન તો હાથ ધરી શકે. તો શું છે? Let's see. There is technique to help yourself during the problem of overthinking. તો આ જે નાની મોટી પ્રકારની જે હવે ટેકનિક આપણને દેખાડવા જઈ રહ્યા છે એ ટેકનિક થકી કોઈ પણ વ્યક્તિ જે છે એ ઓવરથિંકિંગના આ પ્રોબ્લેમમાંથી પોતાનાથી બનતા સારામાં સારા પ્રયત્ન કરીને બહાર આવી શકશે. કયા છે? જો સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આપણે પહેલું સ્ટેપ શું કરવાનું શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે આપણા પોતાની જાતને દિવસની અંદર અથવા દિવસ દરમિયાન પોતાની જાતને ઘણી વખત રિપીટેડલી એટલે કે વારંવાર એને એક અહેસાસ અપાવડાવવાનો. શું? આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ. એવું નથી. શું છે? વોટ હેપન્સ વેન ઇટ હેપન્સ. સોરી, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. ધ વેરી ફર્સ્ટ થિંગ્સ અને the biggest cause for happening overthinking or stress એનું આ સૌથી મોટું કારણ છે એક્સપેક્ટેશન. રાખવાની જ નહીં ને સાહેબ. એક્સપેક્ટેશન રાખી તો સાલું દુઃખ ને, જરાય રાખવી જ નથી ને. એક્સપેક્ટેશન શું કામ રાખવાની? હું તમને મદદ કરું, તમે મને મદદ કરશો, મને આ પ્રોબ્લેમમાંથી બહાર લાવશે, મને ક્યાંક રસ્તો મળશે. કોઈ પણ જાતની અપેક્ષા જ નથી રાખવાની ને સાહેબ. અપેક્ષા રાખી તો દુઃખ થાય ને. અપેક્ષા રાખીએ તો કદાચ એનાથી એ વ્યક્તિથી આપણને કદાચ હેલ્પફુલ થઈ શકાય અથવા ન પણ થઈ શકાય. ચલો થઈ ગયું હેલ્પફુલ તો સારું, તો એ આપણા માટે ભગવાન, અને ન થયું તો એ શું આપણા માટે રાક્ષસ? દુષ્પાપી નરાધમ આપણા માટે? નહીં, એવું નથી. એક્સપેક્ટેશન રાખવાનું નથી. અને એક્સપેક્ટેશન નહીં રાખીએ ને તો શું થશે? આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. એનો મતલબ શું થયો? જ્યારે જે પરિસ્થિતિ સર્જાશે જોઈ લેશું, એ પ્રમાણેની પરિસ્થિતિ પ્રમાણે લડી લેશું. જો આ પ્રકારની સમજ જો આપણે રાખશું તો શું થશે? કોઈ પણ પરિસ્થિતિ કદાચ ઊભી થશે તો એટલીસ્ટ મનથી આપણે નક્કી છે કે ગમે તેવી પરિસ્થિતિ આપણી સામે આવશે તો મારામાં લડવાની તાકાત છે, એની સામે લડી જવાની તાકાત છે. અને એ પરિસ્થિતિને પણ સાલું એક વખત એવું થઈ જાય કે હું ક્યાં કરે મેં નોક કર્યું, મેં ક્યાં ઘરે નોક કર્યું, ખરેખર મારે અહીંયા આવવાની કોઈ જરૂર હતી જ નહીં, અથવા તો મારાથી આ વસ્તુ ખોટી થઈ ગઈ. લાઈક ધેટ. એવું શક્ય નથી હાલાકી, પણ છતાં એટલીસ્ટ આપણને એટલીસ્ટ એ બધી બાબતોમાંથી એક રસ્તો જડવાની એક સંભાવના તો ઊભી થશે જ. તો પહેલું સ્ટેપ આપણે શું કીધું? ઓવર થિંકિંગમાંથી બહાર આવવા માટે એક્સપેક્ટેશન છોડી દો અને એક જ વસ્તુ વિચારો, જે પરિસ્થિતિ જેવી સર્જાશે, જ્યારે સર્જાશે, આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ મેક ઇટ ક્લિયર. એને હું બનતા પ્રયત્નો કરીશ ક્લિયર કરવાના. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you,
વહેલા સવારમાં આપણે જો ટૂંકમાં જેટલા વાગે જાગતા હોય ત્યારે આપણે સવારમાં જાગીને આપણે ફ્રેશ થઈને બેઠા અને આપણા દિવસ દરમિયાનના જે પણ કાર્યો આપણે હાથ ધરવાના છે એ કાર્યોને આપણે આપણા સ્મૃતિ પટલ પર લાવ્યા અથવા તો યાદ કર્યા અને એવું ખબર પડી કે અરે બાપ રે, આજનો દિવસ તો સાલો આટલો બધો બિઝી જવાનો છે. જો આટલું વિચાર્યું ને એટલે સ્ટ્રેસ ચાલુ, અને પરિણામ શું આવશે? જો યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, અને જો આવું થાય છે તો આપણને લગભગ આવું ફીલ થાય છે. શું કે છે? ઓ માય ગોડ, અરે ભગવાન, આઈ હેવ, શું કે છે, બહુ સરસ મજાની સમજ અહીંયા આપવાનું કે છે, આપી દીધી છે. શું? આઈ હેવ સો મચ ટુ ડુ. અરે રે, આટલું બધું મારે આજે ફોલો કરવાનું છે, મારે આટલી બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે, મારે આટલા બધા કાર્યો હાથ ધરવાના છે અને આ કાર્યોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવાનો છે. શું વાત છે! આજનો દિવસ તો થકવાડી દેશે મને. એનો મતલબ શું થયો? થકવાડી દેશે મને. એટલે શરૂઆત કરતા પહેલા જ તો આપણે શું થઈ ગયા? થાકી ગયા. જાણે કે હથિયાર ઢાળી દીધા, હથિયાર મૂકી દીધા. લડતા પહેલા જ હથિયાર ટૂંકમાં શરણે થઈ ગયા. આગળ શું કે છે? આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. ઓહો, મારે આ કામ કરવાનું છે, પેલું કામ કરવાનું છે, ઓલું કામ કરવાનું છે, ની બધું પતે ત્યાં તો ઓલું ને ઓલું, એટલે કે એ અને બી નામનું કામ તો લાઈનમાં જ છે. સાલું આટલું બધું વિચારીને તો દિવસની શરૂઆતમાં જ આપણને શું આવે? જાણે કે પૂર્ણાવૃત્તિ આવી જાય. એટલે કે આજના એ દિવસની, એ બિઝી ડેની એ વાતને લીધે સ્ટ્રેસ શરૂ થઈ ગયો. આગળ કે છે, આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને નથી સમજાતું કે મારે ક્યાંથી શરૂ કરવું. અરે ગાંડા, નો સમજાય ને મૂકી દે. શું કામ ટેન્શન રાખે છે? ચાલ, કોઈ પણ વાતથી શરૂઆત તો કર. આટલું મનમાં વિચારવાનું છે. બધા જ કામ ભલે થશે, એ આપણા કામ છે, આપણે એના બેસ્ટ રીતના એને કમ્પ્લીટ કરવા માટે ટેવાયેલા છીએ, તો એ આપણાથી ચોક્કસ થશે. પણ એ કાર્ય પૂર્ણ કરવાની એટલીસ્ટ શરૂઆત તો કરી દે. ટેન્શન લેવાથી કશું જ નથી થવાનું. બસ આપણને એ રસ્તે આગળ વધવાનું શીખવાડે છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. અહીંયા જોયું વિદ્યાર્થી મિત્રો, શું કીધું કે ઇન અ ટીઝ એટલે શું? મુશ્કેલીમાં. ઇન અ ટીઝ ઇટ્સ અ આઈડિયમ ફ્રેઝ, એ ઇડિયમ ફ્રેઝ છે. અહીંયા એ શું કીધું કે સાલું દિવસની શરૂઆત જ નથી અને આપણે શેમાં પટકાઈ ગયા? મુશ્કેલીમાં. મુશ્કેલી એટલે બીજી કોઈ મુશ્કેલી નહીં, સ્ટ્રેસની. ઓકે, વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ, અને શું બની રહ્યું છે કે યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. આવું કેમ બન્યું ખબર છે? એની એક જ વસ્તુ કે આપણું જે માઇન્ડ છે એ આપણા કરતા આગળ વિચારી રહ્યું છે, આગળ થઈ ગયું. બરાબર છે? એટલા માટે આ વસ્તુ બની રહી છે. And anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. અને એ પોતે વિચારે છે કે આટલા બધા કામો જે છે એ મારે હાથ ધરવાના છે, તો એ કેવી રીતના પૂર્ણ થશે. પૂર્ણ થઈ જાય તો સારું. થશે જ, શું કામ ન થાય? 110% I am being able to do like that. હું એ કાર્ય કરવા માટે આમ કે ને કે હું સક્ષમ છું. આઈ કેન એન્ડ આઈ વિલ. હું એ કાર્ય કરી શકું છું અને હું કાર્ય કરીને જ જંપીશ. એ પ્રકારનો સેલ્ફ કોન્ફિડન્સ રાખો ને ગો હેડ, આગળ વધો. જોવો, સફળતા તમને 110% મળશે. આ પ્રકારનું થિંકિંગ રાખીને આગળ વધશું તો આ પ્રકારમાંથી બહાર આવી શકશું, આ સ્ટ્રેસ બાબતમાંથી બહાર આવી શકશું. આગળ કે છે, yes, anticipating and tired stressfully. Yes, these frantic thoughts
સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. ઓકે, અને આ જે પ્રકારના જે પણ ફ્રેન્ટિક એટલે કે આ પ્રકારના જે ઉતાર ચઢાવવાળા વિચારો છે, આ જ પ્રકારના જે આમ કહેવાય ને કે આપણા વિચાર આપણા કોન્ફિડન્સને ડિક્રીઝ એટલે કે ઘટાડી દે છે, એવા પ્રકારના જે પણ વિચારો છે એના લીધે શું થાય છે, આપણી જે કાર્ય કરવાની જે એનર્જી છે એ એનર્જી લેવલ નીચું થઈ જાય છે, ઓછું થઈ જાય છે, અને આપણો પોતાનો કોન્ફિડન્સ હલબલી જાય છે. આગળ કહે છે, એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇનટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને પરિણામ શું આવે છે કે આપણે એવા દિવસની શરૂઆત અને એવા દિવસની એ શરૂઆતના એ કાર્યમાં આપણે લાગી જઈએ છીએ કે એ કાર્ય કરવાની આપણામાં જાણે કે શક્તિ અથવા એનર્જી જે કહી શકાય એ એનર્જી લગભગ અડધી જ હોય. જોયું? અને એ એનર્જી છે આપણો કોન્ફિડન્સ. એ એનર્જી કહી શકાય કોઈ પણ કાર્ય કરવાનો આત્મવિશ્વાસ. એ એનર્જી કહી શકાય આપણને આપણી ક્ષમતાનો આત્મવિશ્વાસ. બધી જ જે છે એ નીચેના એક સેકન્ડ સ્ટેપ ઉપર આવીને ઊભેલું જોવા મળે છે. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along and you had a dreadful day and you feel physically drained. અને આના લીધે સાલો માનસિક તણાવ જ એટલો બધો લાગે કે આપણને કામ કદાચ એટલીસ્ટ એમ કહેવાય ને કે બહુ ઓછું હોય, નાનું હોય, બરાબર છે, આપણે એ બધું કાર્ય કરવા માટે યુઝ ટુ હોય, છતાં પણ સાલું સાંજ પડતાની સાથે એટ ધ એન્ડ ઓફ ધ ડે એ દિવસના અંતે ફિઝિકલી મેન્ટલી આપણને બહુ જ ભયંકર થાક લાગેલો અનુભવાય અને એમ થાય ચલો આજનો દિવસ તો એમ કેમ નીકળી ગયો. આવી પણ ફીલ આપણને અહીંયા થતી આવે છે અથવા જોવા આપણને મળે છે. ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પણ દિવસની શરૂઆત છે, બિઝી ડેની અંદરની જે પણ એનર્જી લેવલની અપગ્રેડેશનની વાત છે, ત્યારે આપણને કઈ બાબત પર્ટિક્યુલરલી ફોલો કરવાની કહી છે? જો યુસ હંમેશા પોતાની જાતને કહેવાનું છે, પોતે હંમેશા વિચારવાનું છે, મનમાં રાખવાનું છે શું? આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ whatever happens when it happens as a form of મંત્ર. અને એક મંત્ર, આમ તો ખરેખર મંત્ર નથી, પણ એ પોતાના કાર્ય કરવાના જે કોન્ફિડન્સને, કાર્ય કરવાની જે આવડત, ખૂબી, ક્ષમતાને અપગ્રેડ કરવા માટે આ પ્રકારનું સેન્ટેન્સ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એ પ્રકારનો મંત્રની આપણે કહેવાય ને કે જપ તપ કરવાના છે, એને આપણે સતત એનું ફોલોઅપ કરતા રહેવાનું છે. શું કીધું કે આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ પણ જાતની એક્સપેક્ટેશન છે જ નહીં. કોઈ પણ જાતની સારું એક્સપેક્ટેશન રાખશું તો તકલીફ ને, કોઈ પણ જાતની એક્સપેક્ટેશન જ નહીં રાખવાની ને, શું કામ રાખવી જોઈએ? એટલે જ કહે છે બસ મારું કામ છે, હું એ લડી લઈશ, જે પરિસ્થિતિ જેવી સર્જાશે એ હું જોઈ લઈશ. યુ વિલ નોટિસ, અને આવું જો તમે કરશો તો તમે પોતે જોશો. શું જોશો? હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમે જે પણ કાર્ય કરવા માટે સક્ષમ છો એના માટે તમે પૂરેપૂરું એફર્ટ્સ લગાડી દીધું છે તમે, અને એ એફર્ટ્સને પામવા માટે, એ એફર્ટ્સને તમારા એ લેવલ સુધી કમ્પ્લીટ કરવા માટે તમે પૂરતી એની કસરત કરી લીધી છે. તો તમારે એના માટે ડરવાની જરૂર નથી, મનમાં કોઈ પણ અવિશ્વાસની ભાવના રાખવાની જરૂર નથી. બસ એક જ વસ્તુ, શું? આઈ કેન એન્ડ આઈ વિલ. હું એ કાર્ય કરી શકવા માટે સક્ષમ છું અને કરીને જ બતાડીશ, કોઈ પણ જાતની એક્સપેક્ટેશન વગર. બસ ગો હેડ, ગો હેડ, ગો હેડ, આગળ વધો, આગળ વધો, આગળ વધો. અને જો એટલીસ્ટ એ પ્રયત્ન થકી આપણને આપણી સફળતા જરૂર
મળશે એવા આત્મવિશ્વાસ સાથે દિવસની શરૂઆત કરો અને કાર્ય કરવાની એ શરૂઆતના અંતે તમને પોતાનું એ કાર્ય પૂર્ણ થયાની ખુશી અને સૌથી પોતાનો આત્મવિશ્વાસ એક એવા શિખર ઉપર તમે જોશો કે ખરેખર ત્યાંથી લોકો પણ તમને એક હાથે નહીં બે હાથે હેડ્સઅપ કરે અને એ કાર્ય બદલ તમને પણ પૂરેપૂરી એની શુભેચ્છા પાઠવે અને એના થકી આપણને મનથી અને દરેકે દરેક બાબતે સંતોષ અનુભવી શકાય. આ જ વસ્તુ અહીંયા આપણને કરવાની કીધી છે કે અંતે જે છે એ આપણે એક જ વસ્તુ વિચારવાની છે કે નો એક્સપેક્ટેશન, કોઈ પણ જાતની એક્સપેક્ટેશન રાખવાની છે જ નહીં. આગળ શું કહે છે? ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ આ રિલેક્સેશન આપણને શું સમજાવે છે, શું કહે છે? ધેટ કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોરસેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્વનું છે એનર્જી. એનર્જી વેલ્યુએબલ એનર્જી કીધી છે એ ખરેખર જેનું કોઈ મૂલ્ય આંકવું શક્ય નથી એવી અમૂલ્ય એવી એનર્જીને પણ આપણે વેસ્ટ કરતા બચાવી શકશું અને બચેલી એનર્જીને આગળના જે પણ કાર્યો આપણે હાથ ધરવાનો વિચાર કરી રહ્યા છીએ એમાં આપણે લગાડીને એને પણ એક નવા લેવલ સુધી લઈ જવાનો પ્રયત્ન આપણે પોતાની જાતે કરી શકશું. અને આગળ કહે છે યુ વિલ ફીલ calmer mentally and emotionally as a consequences. અને ડેફિનેટલી આપણને આપણા મનથી અને દરેક ભાવનાઓથી દરેક રીતે પોતાને સંતોષની અનુભૂતિ થશે અને એકદમ મન ચિત્ત શાંત થઈ ગયેલું જોવા મળશે અને એનાથી આપણો એનર્જી લેવલ પણ એક અલગ જ આપણને ફીલ કરાવશે કે આપણે હવે પછીના જે સ્ટેપ છે એને આપણે ખૂબ જ દ્રઢતાપૂર્વક આગળ વધવા માટે આપણે સક્ષમ કરી દઈશું. આપણે ટૂંકમાં સક્ષમ કરી દીધા છે આપણને અને આપણા મનથી એ વિશ્વાસને લીધે આપણને આગળના સ્ટેપને પણ ખૂબ સારી રીતના આપણે એને ફેસ કરીને એમાં પણ સફળતા મેળવી શકીએ છીએ એટ એની હાઉ એટ એની કોસ્ટ, કોઈ પણ શરતે. કારણ કે આપણે પોતાની જાતને કીધું છે વોટ આઈ કેન એન્ડ આઈ વિલ, હું એ કાર્ય કરી શકું છું અને એ ચોક્કસ કરીને જ જંપીશ એવા આત્મવિશ્વાસ સાથે આગળ વધતા આપણને શીખવાડે છે. તો પહેલી વસ્તુ આપણને મનમાં વિચારોમાં જે પણ મેન્ટલી ફિઝિકલી અને ઇમોશનલી આપણને સ્ટ્રેસ ફીલ થતો હોય તો આ સ્ટ્રેસમાંથી બહાર નીકળવાનું આપણને પહેલું સ્ટેપ એની માસ્ટર કી આપણને મળી ગઈ. દેટ ઇઝ સ્ટોપ ઓવર થિંકિંગ. આ વધારે પડતો વિચાર કરવાનું આપણને છોડી દેવા માટેની સલાહ આપવામાં આવી છે અને એનાથી જે પણ કઈ બાબતો ધ્યાન રાખવાની છે બાબતે અને એમાંથી બહાર નીકળવાના જે રસ્તા હતા એ પણ આપણને અહીંયા શીખવા મળ્યા. આપણને નેક્સ્ટ સ્ટેપની એ જે સમજ છે એ આપણને આપણા નેક્સ્ટ વિડીયોની અંદર મળશે. ફરી મળીશું, ત્યાં સુધી નમસ્કાર.